અરે મિત્રો, પહેલાંના સંબંધો કંઈક એવા હતા તે મિત્રો, તો જેમ આપણે પહેલાં શરૂઆતમાં તાંબા અને પિત્તળના વાસણો હતા ને કે મેલા થાય તે ગારવાળા થાય તે ધૂળ ચડી જાય, તમે એને એકવાર ધોઈ નાખો ને એટલે ચમકવા મળે. તેમ પહેલાં વડીલો યુવાનો બાંધતા, ઘર મેળે ભાઈ દાદા મામા પપ્પા જે બધા બાંધતા, સંબંધ એક થઈ જતો. કેમ તો જેમ વાસણ ચમકવા મળે ને એમ પરિવાર ભેગો થતો. સમય જતાં ઈસ્ટરના વાસણ આવ્યા. ઈસ્ટરના વાસણ આવે તમે બોલો તો વિચાર કરો તો ઈસ્ટરના વાસણમાં તો અત્યારે જેમ આપણો સંબંધ ટકાવ પહેલાં ભેગો થતો ને એમ નોખો થતો. કેમ તો ઈસ્ટરના વાસણ એવો હોય તો તમે ગમે તેટલા ધોવો પછાડો તે પાછા ચમકવું તો મળે, પણ પડેલા ખખડ્યા ફટ ખખડવા મળે. જેમ વાસણ ખખડે ને એમ સંબંધ આગા જતા જાય. તો ભાઈઓ બાંધે ને બાઈઓ બાંધે ને આડા વડે ને દેરાણી જઠણી બાંધે ને એવું બધું સંબંધ જેમ વાસણ ભટકાય એમ વધારે બાંધે, પડે એમ વધારે બાંધે. તો મિત્રો આ સંબંધ એવા છે. તો જો પેલા તાંબા પિત્તળના હતા તો બાંધતા પણ ખરા, પણ એકબીજાનું નાનું મોટું નમતો લઈને ચમકદાર ભેગા જેમ વાસણ ચમકે ને ચમકતો એમ ભેગા થઈ જતા. તો અત્યારે હવે ઈસ્ટરના વાસણ, તો ઈસ્ટરમાં મિત્રો ભેગા તો થઈ જાય પાછા ભટકાય. એટલે જેમ વાસણ ભટે એમ ભાઈઓ બાંધે, કાકાદાના બાંધે, મામા બાંધે, એવું બધું દાદા બાંધે, એવું ભાષણ શરૂ થાય એમ પાછું શરૂ થઈ જાય, ઝઘડો થાય, જોરદાર થાય, લાકડિયા આવે એમ વાસણ ભટકાય એમ એવું થાય. તો મિત્રો તો હાલો એ વાસણ તો થઈ જ છે, તો બધું ઓકે થવા મળ્યું. હાલો ભાઈ ભટકાઈને પાછા ધોઈ નાખે ને ચમકમક થઈ જાય અને હરખું થઈ જાય. તો શરૂઆત પાછી વાત એવી આવી તો માટીના વાસણ આવ્યા. માટીના વાસણ આવે બોલો તો વિચાર કરો, આનો કપ, ડીશ, થાળી, માટીના માટલું એવું આવ્યા. તો હવે એના સંબંધ એવા છે ગારાનો. તો ગારાનો સમય કેવો હતો મિત્રો, એવી વાત છે. જેમ તમે જે માટીના વાસણ તાંબાના આપણે પહેલાં વાત કરી, પિત્તળના કે ઈસ્ટરના એમ માટીના આવ્યા. એટલે અત્યારનો સંબંધ એવો છે કે માટીના વાડકા તે ડીશ આવે એટલે ડાયરેક્ટ પસાડે એટલે ફૂટી જાય. એટલે એ કંઈ ચમકવાનું નથી, એ કંઈ સારું નથી થવાનું. તો એ રીતે જ્યારે સંબંધ પૂરા થઈ જાય. તો સમયગાળો પહેલાં જે આપણા પિત્તળના તાંબાના હતા એમાં સારા હતા, અને અત્યારે તો માટીના વાસણ આવ્યા એટલે સંબંધ આપણા અહીંથી પૂરા થાય. સગા ભાઈ હોય, કાકા હોય, કાકાના દીકરા હોય, એ પણ સંબંધ હાલતો માટીના વાસણ જેમ સંબંધ આપણા અહીંથી પૂરા થઈ જાય. એટલે સહન શક્તિ હવે આપણામાં રહેતી નથી. જેમ આપણે ગઢિયા બુધા કહેતા એ તાંબાના હતા, વાસણ ચમકતા અને એક બધા ઝઘડો કરતા પણ એક પરિવાર ભેગા થતા, એમ ઈસ્ટરના આવ્યા. જેમ ભટકાય એમ ઝઘડા થાય એમ બધું વ્યવસ્થિત થવા મળે અને બધું ઓકે ચાલે. પણ શરૂઆત એવી થાય તો ભટકાય ને ઝઘડો પણ એટલા કરે પણ ભેગા થાય માંડ ભેગા થાય. તો અત્યારે હવે ભેગા થવાનો સંબંધ હોતો નહીં. કેમ તે વાસણ માટીના આવવા મળે એટલે માટી તો ફૂટી જ જવાની છે અને ભટકાઈ પણ જવાની છે. એટલે એ કંઈ ભેગું થવાનું આપણું નથી. કેમ કે જેમ માતો એમ ધક્કબી તમે ચા પીવો ફૂટે એટલે સંબંધ પૂરો. એમ આપણા કુટુંબ પરિવારમાં જે માટીના જે સંબંધ પૂરો થાય એ સંબંધ પૂરો થાય એટલે ક્યારે ભેગા થતા નથી. તો અત્યારે બે કાકાદા ભાઈનું લગ્ન હોય ને તો કે હાલો ભાઈ મારે આપણે મનાવી તો માનતા નથી. કેમ કે માટીના જે વાસણ પૂરો થઈ જાય ને એમ આપણો સંબંધ અત્યારે પૂરો થઈ જાય છે. તો મિત્રો તમને આમાં શું જાણવા મળ્યું તો કોમેન્ટમાં લખજો.